વાર્તામાં આપ સૌનું સ્વાગત છે। આજની પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી આદરણીય ગોરધનભાઈ ઝડફિયાજી, પ્રદેશના સહકન્વીનર શ્રી જોબીનભાઈ આસરા, પ્રદેશના સહપ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર, પ્રદેશના સહપ્રવક્તા ડૉક્ટર શ્રદ્ધાબેન રાજપૂત। હું આદરણીય ગોરધનભાઈને વિનંતી કરીશ કે આજની આ વિશેષ પ્રેસ વાર્તાનો પ્રારંભ કરે। આપનું બધાનું સ્વાગત છે। વિશેષ કરીને આજના દિવસે અમારી સાથે ઉપસ્થિત અમારા મીડિયાના કન્વીનર યજ્ઞેશભાઈ, શ્રદ્ધાબેન, જોબીનભાઈ, જયરાજસિંહજી, આપ સૌ, દેશની એક એવી પરિસ્થિતિ કે જેમાં એક રાજકીય પક્ષ, એમના નેતા વિક્ટિમ કાર્ડ ખેલીને બચવા માંગે છે, પરંતુ જે રીતે નેશનલ હેરાલ્ડની સ્થાપના થઈ, ઇટ ઇઝ પ્રી ઇન્ડિપેન્ડન્સ, અને એનો મોટિવ હતો આઝાદીની લડાઈ, 3 ભાષામાં ચાલતા। નેશનલ હેરાલ્ડની સ્થાપનાથી શરૂ થઈને થયેલો આ ઇતિહાસ ભારતના રાજનૈતિક ઇતિહાસમાં કેવી રીતે મેનિપ્યુલેશન થઈ શકે અને હાઉ ઇટ કેન બી કેપ્ચર્ડ, એનું જીવતો જાગતો ઉદાહરણ નેશનલ હેરાલ્ડ કેસ છે। અને જે વિક્ટિમ કાર્ડની વાત કરે છે, તો આ કેસની શોધની શરૂઆત થઈ હતી 2012થી। દે આર ઓન બેલ। નામદાર સુપ્રીમ કોર્ટે પણ જેને કોશ ન કરી, મીન્સ ઇટ હેઝ ગોટ ધી એવિડેન્શિયલ પ્રૂફ। એના આધારે માનનીય સુબ્રમણ્ય સ્વામીજીના જે ઇન્વેસ્ટિગેશન હતું, એમણે જે કંઈ સબમિટ કર્યું હતું, એના આધારે જુદી જુદી તપાસ એજન્સીઓ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી। માત્ર મુક્તિ હાજર રહેવા માટેથી આપવા આવી હતી, એક્વિન્ટલ નહોતું। અને એ સતત ચાલતા આ ઇન્વેસ્ટિગેશનના આધારે 2011માં જ્યારે નેશનલ હેરાલ્ડને એક નવી જ કંપની યંગ ઇન્ડિયા ઊભી કરી અને જેના મોટા ભાગના શેર માતાજી અને બેટાજી પાસે અબાઉટ 76%, અને બાકીના 24%માં મોતીલાલ વોરા અને બાકી કોંગ્રેસના ઓસ્કાર ફર્નાન્ડિસ। તો ઈરાદો શું હતો? એમની સરકાર આટલા વખત રહીને 90 કરોડનું દેવું જો નેશનલ હેરાલ્ડ પર હોય તો 3 છાપા હતા, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ। 25-25 લાખ રૂપિયાની જાહેરાત આપી હોત ને તો પણ આ દેવામાં ના આવત, પણ એમ નહોતું કરવું। 2008માં બંધ થઈ ગયું। બંધ થવાના કારણો તો જે હોય તે, એમના કર્મચારીઓના પગાર હોય, એમના કંઈ ટેક્સેશન હોય, બાકીના લાયબિલિટીઝ હશે, પરંતુ એક પોલિટિકલ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, જેનો વહીવટ કરતા નેશનલ હેરાલ્ડના પણ સીધો વહીવટ કરતા હતા મોતીલાલ વોરા, યંગ ઇન્ડિયાનો પણ એ જ કરતા હતા। એક મોતીલાલ વોરા એમ કહે છે કે અમને આપી દો, અને બીજા મોતીલાલ વોરા એમ કહે છે લઈ લો। આ ઘટના છે। ઘટનાના તથ્યમાં એવું છે કે માત્ર 5 લાખ રૂપિયાની યંગ ઇન્ડિયા બને છે, જેનું રજિસ્ટ્રેશન માત્ર 5 લાખ રૂપિયાથી થયું, જેના મોટા ભાગના શેર માનની સોનિયા ગાંધીજી, સુપુત્ર શ્રી રાહુલ ગાંધીજી, એમણે આ શરૂ કરેલી કંપની 50 લાખ રૂપિયામાં એ નેશનલ હેરાલ્ડ ખરીદે છે। જો નેશનલ હેરાલ્ડને સાચા અર્થમાં મુક્ત જ કરવું હતું દેવામાંથી 90 કરોડના, તો એમની પાસે 5-6 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ હતી, એકાદી વેચી દેત, એ પણ થઈ શક્યું હોત, પણ એ ન થયું। કારણ કે જે
ઈરાદાથી બની હતી યંગ ઇન્ડિયા, જેવી રીતે રાજીવ ગાંધી ફાઉન્ડેશનથી માંડીને જે બધા ફાઉન્ડેશનો ઊભા કર્યા હતા કોંગ્રેસે પોતાના એડજસ્ટ કરવા માટે, એવું જ એક યંગ ઇન્ડિયાનું સ્થાપના થઈ. અને ઇટ ઇઝ સો કોલ્ડ NGO, નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન. અને નોન પ્રોફિટેબલ ઓર્ગેનાઇઝેશન 4-5 હજાર કરોડનો પ્રોફિટ 50 લાખમાં કરી નાખે તો સ્વાભાવિક છે કે પ્રશ્ન ઊભા થાય. અને એ પ્રશ્ન ઊભા થયા છે, એમાં ઇન્વેસ્ટિગેશન થયા છે. CBIથી માંડીને બધા એમની પાસે જેટલા પણ તથ્યો ઉપલબ્ધ તપાસ પણ થઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી પણ હાજર થયેલા છે, જવાબ આપ્યા છે. માનની સોનિયા ગાંધીજીના જવાબો છે, રાહુલ ગાંધીજીના પણ જવાબો છે. આ જવાબો પછી પણ કેસ શા માટે કોશ ના થયો અને બેલ જ મળ્યા? આજની તારીખે બેલ પર છે. જો એ નિર્દોષ હોય, મની લોન્ડરિંગ ના હોય, તો એની આર્ટિકલનો વાયોલેશન ન થયું હોય ડીલમાં, તો ઇટ કુડ હેવ બીન બેટર એક્વિન્ટેડ. અને આ આખા કેસના જે આધારના CBI તપાસમાં આવ્યા છે, એ તપાસને આધારે પહેલાં તો 10 રૂપિયાના એવા શેર, 9 કરોડ શેર યંગ ઇન્ડિયા ખરીદે છે. અને કંપની 99% શેર યંગ ઇન્ડિયા લઈ લે છે. જે યંગ ઇન્ડિયા 2010માં શરૂ થઈ છે. આ અખબાર બંધ પડ્યું છે 2008માં. આ પણ ક્રોનોલોજી જોવા જેવી છે કે વોટ વોઝ ધ મોટિવ ઓફ યંગ ઇન્ડિયા, કે 8માં બંધ થયેલી કંપનીને લેવા માટેની આ કોઈ સાજિશ તો નહોતી? એ પણ સવાલ ઊભો થાય છે. અને એમની એક જગ્યાએ તો પ્રોપર્ટી નહોતી, દેશના અન્ય ભાગોમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે, દિલ્હી, મુંબઈ, લખનઉ. અને 90 કરોડ રૂપિયા શેરના રૂપે ટ્રાન્સફર કર્યા. અને 2021માં તપાસ ચાલતી હતી સુબ્રમણ્ય સ્વામી ક્યારના, આમ તો આ ઉજાગર થઈ હતી 2011-12માં, ત્યારથી આ ચાલતું હતું. તો એમની સરકાર હતી, દે વુડ હેવ ઓલરેડી બીન રિપોર્ટેડ કે ભાઈ આ ખોટું છે. ત્યારે તો અમે નહોતા. અત્યારે અમારા ઉપર જે આરોપ લગાવે છે કે વેન્ડેટા છે, તો શરૂ થઈ તપાસ ત્યારે, જ્યારે આ મુદ્દો આવ્યો ત્યારે જ એ લોકો સાચા હોત તો એમણે ત્યારે કહી દેવું હતું. આ તો ઇન્વેસ્ટિગેશનના ડીલે જેટલું પણ થયું એ અમે નથી કર્યું. કોર્ટ સામે આખું પેન્ડિંગ છે, વેધર ટુ એન્ટર ઓર નોટ, ચાર્જશીટ કરવું કે કેમ, ચાર્જશીટ એક્સેપ્ટ કરવું કે કેમ. એમાં પોલિટિકલ પાર્ટી ભારતીય જનતા પાર્ટી ક્યાંય નથી. અને આજે જે રીતે યંગ ઇન્ડિયાએ 50 લાખ રૂપિયામાં અંદાજે 4-5 હજાર કરોડ રૂપિયાની એક કંપની ખરીદી લે, ખરીદનાર પણ વહીવટી સંચાલક શ્રીમાન મોતીલાલ વોરા, આપનાર પણ મોતીલાલ વોરા, દલાતર પડી જેવું. અને આ બંનેને પૂછવામાં આવ્યું હશે શેર સ્ટેક હોલ્ડરને કે લેવાય, તો હા લેવાય. પેલામાં આ સ્ટેક હોલ્ડર હતા AGIમાં, તો એને પૂછ્યું હશે આ અપાય, તો કે હા અપાય. આવી રીતે આ આખો ખેલ ઊભો થયો. અને એના કારણે આ તો આવતી 25 તારીખે આગળની સુનાવણી છે, પણ એની પહેલા એ જે કહી રહ્યા છે કે ઇટ ઇઝ અ વેન્ડેટા, તો ઇટ વુડ હેવ બીન કોસ્ટ. 5000 કરોડ રૂપિયાની કંપની 50 લાખમાં લઈ લેવી, નેશનલ હેરાલ્ડ બંધ થવું ન જોઈએ, કારણ કે એમની સરકાર હતી. 25 લાખ રૂપિયા 3 અને 10 વર્ષ આપ્યા હોત ને, અચ્છા આ છાપું બંધ થયું ને જાહેરાતના, તો પણ બચી ગયો.
પણ નહોતી બચાવી કારણ કે ધ્યાન પ્રોપર્ટીમાં હતું. 8માં બંધ થયેલી ને 11માં બનેલી કંપની લઈ લે છે. તો યંગ ઇન્ડિયાનું બનાવવાની પાછળનું કારણ શું? અને યંગ ઇન્ડિયાએ એવો કયું ચેરિટી કરી એ તો કહો. યંગ ઇન્ડિયા જો ચેરિટેબલ ઇન્સ્ટિટ્યુશન છે, એનજીઓ છે, તો વોટ ઇઝ ધ ચેરિટી? એક સંસ્થા બનાવીને આવી રીતે, જેને સાચા અર્થમાં કહી શકાય કે ઇટ ઇઝ અ મિસએપ્રોપ્રિએશન નથી, મિસકન્સેપ્ટ છે. અને મની લોન્ડરિંગ એટલું કહેવું એના કરતાં ઇટ ઇઝ વિથ ધ મોટિવ ટુ કેપ્ચર ધી પ્રોપર્ટી ઓફ એજીઆઈ. અને એટલે આમાં ઉમેરી દીધા પાછળથી સોમન દુબે, પેલા યંગ ઇન્ડિયામાં ઉમેરા આપણા ટેકનોક્રેટ્સ, શ્યામ પિત્રોડા વગેરે. પણ 74% એક મા દીકરાની પ્રોપર્ટી. અને જવાબ બધા આપી આવ્યા છે. કોંગ્રેસ એમ કે છે કોઈ એનજીઓને લોન આપવી એ ખોટી વાત નથી. તો લોન આપી તો 90 કરોડની પ્રોપર્ટી લેવી હતી ને 6000 કરોડની શું કામ લો છો? વ્યાજ તમારું બહુ મોટું લાગે છે. આ આખા પ્રશ્નો ઊભા થયા છે. નામદાર કોર્ટમાં ચાલશે. પણ વિક્ટિમ ખટે પહેલા એ લોકો આજે માનની રાહુલ ગાંધીજી ગુજરાતમાં જ છે બનતા સુધી, એક ખુલ્લી કિતાબ આપી દે નામદાર કોર્ટને કે અમે આ ટ્રાન્ઝેક્શન નથી કર્યું, લેનાર પણ અમે નહોતા, દેનાર પણ અમે નહોતા. કારણ કે વહીવટી સંચાલકો પણ એ જ, આપનારા પણ એ જ. અને એને કારણે જે હેતુથી બનેલું હતું નેશનલ હેરાલ્ડ, ઇટ વોઝ વિથ ધ હોલી, એક પવિત્ર હેતુથી બન્યો હતો. અને ત્યારે અંગ્રેજો સામેની આપણી 37માં લડાઈ પણ ચાલતી હતી. એની અંદર 5000થી વધારે એના પ્રાયોજકો હતા જ્યારે શરૂ થયું નેશનલ હેરાલ્ડ. આજે એમાંના બધા ક્યાં? આ ફેમિલી કેમ આવી ગયું? વેર આર ધીઝ પીપલ? જે 5000 લોકોએ શરૂ કર્યું એ 5000 લોકો ક્યાં છે? તો આ બધા સવાલ એમણે આપવાના થશે. અમારે આનો કોઈ જવાબ આપવાનો નથી. જવાબ તો નામદાર કોર્ટ માંગે છે. અમે તો એ જે નેરેટિવ ફેલાવે છે કે ઇટ ઇઝ અ વેન્ડેટા, આ ઈર્ષ્યાથી પ્રેરિત છે, રાજકીય હેતુથી પ્રેરિત છે, એનો અમારે જવાબ આપવાનો છે કે રાજકીય હેતુથી પ્રેરિત નથી તો તમે કોશ કરાવી હોત. 8માં બંધ થયેલી કંપની 90 કરોડ રૂપિયા તમે દાનમાં આપો છો અને પાછા 50 લાખમાં ખરીદી લો છો અને બીજું રાઇટ ઓફ કરો છો. તો આ બધા પ્રશ્નો ઊભા થાય છે એક પ્રોપર્ટીને હડપ કરવા માટેની સાજિશના. અને એમાં વિક્ટિમ કાર્ડ ક્યાંય નથી. હજુ પણ એમની પાસે સમય છે દેશની જનતાને કહી દે કે અમે અમારી આ ફ્રોડ કર્યું છે, અથવા બતાવી દે હિસાબ પ્રમાણે કે અમે આ 50 લાખમાં કેવી રીતે ખરીદી, દેનાર કોણ હતા અને લેનાર કોણ હતા. આપનાર પણ એ જ હતા, લેનાર પણ એ જ હતા. એટલે ઘરના હિસાબ થયો છે અને આ ઘરનો હિસાબ બહાર આવ્યો છે. અને એટલે આ બધી ઉજાગર થઈ છે વાત. અને ઇન્વેસ્ટિગેશન અત્યાર સુધી ચાલ્યું જ છે. અને સુબ્રમણ્યમ સ્વામીએ જેની શરૂઆત કરી હતી 11-12માં, તો ત્યારે એમની સરકાર હતી, ત્યારે એમણે જવાબો આપી દેવા જોઈતા હતા. પૂછપરછો શરૂ થઈ ગઈ હતી એ વખતે. અને નામદાર કોર્ટે એમને રાહત કેટલી આપી કે તમે હાજર નહીં રહો તો ચાલશે, તમારા રિપ્રેઝેન્ટેટિવ કાઉન્સિલ હાજર રહે, યુ નીડ નોટ ટુ બી રિમેન પ્રેઝન્ટ. આટલો એમનો વિષય હતો. અને બધાના નિવેદન એણે નોંધ્યા જ છે, પાર્ટીના નોંધ્યા છે, એમના સ્ટેક હોલ્ડરના નોંધ્યા છે. તો હવે અમારું આટલું જ કહેવાનું છે કે મહેરબાની કરીને વિક્ટિમ કાર્ડ ના ખેલો. પ્રૂવ યોરસેલ્ફ, પ્રૂવ યોરસેલ્ફ ઇન ધ ઓનરેબલ કોર્ટ. અને આજે
પીએમએલએ કોર્ટમાં ચાલે છે. એમનું કહેવાનું છે કે આ એમાં ન ચાલવો જોઈએ. ઇટ ઇઝ નોટ અ મની લોન્ડરિંગ. કેસ દાખલ જ્યારે કોર્ટે કર્યો હશે ને ત્યારે કોર્ટે બધા જ પાસા જોઈને નામદાર કોર્ટ દાખલ કરે. કોઈના આક્ષેપોથી કોર્ટ કોગ્નિઝન્સ ના લે અને એમણે જવાબ આપવાના છે. એ જવાબ આપવાને બદલે મેં તો સાંભળ્યું છે કે આંદોલન થશે. એમ કે છે અંગ્રેજો સામે અમે લડ્યા હતા, પણ અંગ્રેજો સામે લડવું એ અલગ વાત હતી, સચ્ચાઈ સામે લડવું એ બીજી વાત છે. એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારે જ્યારે પણ શાસનમાં આવી છે તો આ બધા જ પ્રશ્નોને ઉજાગર કરવા માટે, આફ્ટર ઓલ ઇટ ઇઝ એ ટ્રસ્ટ મની, ઇટ ઇઝ એ પબ્લિક મની. તો સ્વાભાવિક છે કે ઉત્તરદાયિત્વના ભાગરૂપે મારો તો કોઈ રોલ નથી. રોલ નામદાર કોર્ટનો છે અને કોર્ટની ઇન્વેસ્ટિગેશન છે. એમાં ભારતીય જનતા પાર્ટી કે અમારું નેતૃત્વ ક્યાંય છે જ નહીં. પણ અમારા પર આક્ષેપ લાગે છે ને એટલે અમારે પ્રેસ કરવાની છે કે વેન્ડેટા છે, પોલિટિકલ જેને કહેવાય કે રાજકીય દુષ્પ્રેરણા છે, આવા બધા શબ્દો આવે છે, બદ ઇરાદા છે. તો ઇરાદો નેક છે, અમે ક્યાંય છીએ નહીં. અમારા વખતે તપાસ નથી શરૂ થઈ, નામદાર કોર્ટમાં કેસ ચાલે છે, સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરે છે. સત્ય તમારે આપવાનું છે અને સત્ય હશે તો તમને કાંઈ નહીં થાય. શું કામ ગભરાવ છો? વિક્ટિમ કાર્ડ શું કામ ખેલો છો? પ્રજાને શું લેવા દેવા? તમે કરેલા કૃત્યો છે, પ્રજાને શું કામ વચ્ચે લાવો છો? મારું આટલું જ કહેવું છે. આપ સૌનો આભાર. हिंदुस्तान में आज़ादी के पहले 1937-38 में एक अखबार शुरू हुआ, नेशनल हेराल्ड. वो 3 भाषा में प्रकाशित होता था. उनका जो मुख्य उद्देश्य था, पंडित जवाहरलाल नेहरू वगैरह 5000 सदस्यों ने मिलके भारत की आज़ादी के लिए जो विचार प्रकट करने थे वो 3 भाषाओं में, हिंदी, अंग्रेजी और उर्दू में. और इस संस्था ने आगे चल के बहुत देश के लिए भी काम किया है. और ये नेशनल हेराल्ड की 2008 में बंद होने की वजह बता रहे हैं कि कर्जा हो गया. अगर कांग्रेस चाहती तो इतने सालों में उनकी सरकार रही, करीबन 50 साल तो बिल्कुल उनकी रही. अगर तीनों अखबार में कुछ ऐड के सहायता की होती तो ये अखबार डूब न जाता. लेकिन 2008 में ये बंद होता है और उसके भी रखरखाव करने वाले हैं मोतीलाल वोरा जी. कांग्रेस के दोनों बड़े लीडर श्रीमती सोनिया गांधी जी और उनके बेटे राहुल गांधी जी 38% स्टेक होल्डर हैं. बाकी 24% में बाकी लोग हैं, 1-2 संस्थाएं भी. और ये केस हमारे समय, एनडीए के सरकार के समय नहीं शुरू हुआ. ये 11-12 में जब उनकी सरकार थी तब इस बात प्रकाश में आई और सुब्रमण्यम स्वामी ने उनको उजागर किया. ये लोग कोर्ट के बाकी दरवाजे खटखटाए. अगर उनके ऊपर कोई आरोप नहीं है कि 5 लाख की एक कंपनी यंग इंडिया बनती है, तथाकथित एनजीओ, नॉन प्रॉफिटेबल ऑर्गेनाइजेशन, और वो 5 लाख की कंपनी 50 लाख में 5000 करोड़ की नेशनल हेराल्ड को खरीद लेता है. अगर नेशनल हेराल्ड कर्जे में था तो एकाध प्रॉपर्टी बेच देते. 90 करोड़ का अगर बकाया था तो एकाध प्रॉपर्टी बेच देते और मुक्त हो जाते. कम से कम 10% में उनका तो बच जाता. लेकिन नहीं, 11 में शुरू हुई यंग इंडिया, जिसके भी मुखिया रहे मोतीलाल जी रखरखाव के, और स्टेक होल्डर ज़्यादा रहे श्रीमती सोनिया गांधी और राहुल गांधी जी.
74%। तो ये मोतीलाल वोरा जी दूसरे मोतीलाल वोरा के पास गए कि ये प्रॉपर्टी हम आप दोगे इस कर्जे के बदले में। तो दूसरे मोतीलाल वोरा उन्होंने कहा स्टेक होल्डर से पूछेंगे तो कहेंगे तो देंगे। दोनों जगह स्टेक होल्डर वही थे। हाँ ले लो। तो उसने कहा दे दो। तो लिया दिया। और उसके कारण जो सीबीआई का इन्वेस्टिगेशन चला, पूछताछ हुई, कांग्रेस पार्टी के माननीय राष्ट्रीय अध्यक्ष खड़गे जी को भी पार्टी के पैसे का जिस तरह से वहाँ दिया गया उसका भी ब्यौरा लिया। श्रीमती सोनिया गांधी जी और राहुल गांधी जी से भी पूछताछ की गई। जितने भी स्टेक होल्डर थे सबको पूछा गया। केस को खारिज करने के लिए बहुत सारी कोशिश की गई। अगर सत्य होता तो केस खारिज होता था, लेकिन बेल के अलावा कुछ नहीं हुआ। तो ये जाके अब जब 9-10 तारीख को पूरा तथ्य सामने आया और उसको कोर्ट में सबमिट हो गया चार्जशीट is always with the facts and evidences. It has to be proved by the defender. तो ये डिफेंडर है, लोग प्रूव करें, लेकिन विक्टिम कार्ड ना खेलें। विक्टिम कार्ड खेल के ये कहना चाहेंगे कि हमको राजनीतिक तरीके से दबाने जा रहे हैं, हमारी छवि को धूमिल कर रहे हैं। ये सारे आरोप बीजेपी के ऊपर करने के बजाय नामदार कोर्ट में जाके पहले भी कहा होता। सीबीआई में इन्वेस्टिगेशन में तब भी सारे डॉक्यूमेंट दिए देते अगर सत्य है। तो ये सारी चीज़ें जो जिस तरह से वायोलेशन ऑफ द एक्ट, पैसे की लेन देन का, और 50 लाख की कंपनी 5,000 करोड़ की कंपनी को खरीद लेती है, वो भी तो ताज्जुब है। तो ये सारे तथ्यों को नामदार कोर्ट के सामने है, कोर्ट के विचाराधीन है। इसलिए जब जवाब देंगे उनको देना है। न इसमें भारतीय जनता पार्टी केस करने वाली है, मतलब हमने केस नहीं किया, केस सुब्रमण्यम स्वामी जी ने किया। न तो हम कहीं है, तो भाजपा को कम से कम दोषित न करें। जो भी जवाब देना है हम कोर्ट में दे, और भाजपा को धूमिल करने की कोशिश कम से कम कांग्रेस ना करे। इतने सालों के शासन के बाद एक ही परिवार के पास कितने फाउंडेशन बने हैं, और वो फाउंडेशन की सेवा क्या है देश के लिए? जस्ट अपना नाम ना आए और अपना कारोबार चलता रहे। ये तो अब मोदी जी के नेतृत्व में होने वाला नहीं है। और ये देश में जो भी ऐसा करेंगे उसके ऊपर तो केस वैसे भी होगा। इसलिए साजिश नहीं है, सत्य है, सत्य सामने रखें। अगर वो सही है निकल जाए, लेकिन भाजपा को दोष न दे, इतना ही हमारा कहना है। धन्यवाद। जी जी।